છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજની તપાસ દરમિયાન સ્ટેટ હાઈવે પર 45 કિલોમીટરની અંદર બે બ્રિજ જોખમી સ્થિતિમાં જણાઈ આવ્યા, જેમાં સુકેત અને વસવા બ્રિજ ભયજનક જાહેર કરાયા છે। આ બ્રિજ પરથી 10 ટનથી વધુ વજનના વાહનોને ડાયવર્ઝન અપાયું, એટલે કે ભારવાહક વાહનો બ્રિજ પરથી પસાર નથી થઈ શકતા, પરંતુ ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોએ 20 કિલોમીટરનો ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે। શરૂઆતમાં નજીકમાંથી ડાયવર્ઝન આપવામાં આવતું હતું, પરંતુ આ વિસ્તાર ટાઈગર મૂવમેન્ટ ઝોનમાં આવતા વન વિભાગે વાંધો ઉઠાવ્યો। ત્યારબાદ વાહન ચાલકો માટે લાંબુ ડાયવર્ઝન નક્કી કરાયું, જેને કારણે વાહન ચાલકોએ લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે। વાહન ચાલકોની માંગ છે કે ઝડપથી બ્રિજનું સમારકામ કરવામાં આવે, કે જેથી ટ્રક ચાલકોએ ફરવા જવું ન પડે અને ઈંધણની બચત થઈ શકે। રોજ બારિયાઉદ્દીન બે બ્રિજ બંધ છે। અમે લોકોને બહુ તકલીફ થાય છે। આમ ફરીને જવું પડે, સિંગલ પટ્ટી રસ્તો છે અને ટ્રાફિક થાય, ટાઈમ ઘણો થાય, પછી ડીઝલ બધું આમ ફરીને જાય તો વધી જાય। અમારે લોકોને આ સીધું પડે। આ બ્રિજનું કામ હજી ચાલુ નથી થતું। રોડ બંધ થવા દાહોદથી છોટાઉદેપુર રોડ બંધ થવાથી તકલીફ ડ્રાઈવરોને પડે છે અને ડોબા છાપરા અમે ગમે ત્યાંથી આવીએ તો અહીંયા હોટલ ચાલુ છે, જમવા માટે અમે ઊભેલા છું અને બ્રિજ બંધ થયો ત્યારથી અમને ચક્કર મારીને જઈએ તો ડીઝલ વધારે આવે છે, પછી આમ ચક્કર પડે છે અને ત્યાં પથરા મારે રાતે કે દિવસે નીકળવા ગામ લોકો દેતા નથી। ડુંગરવાડ પટ્ટીવાળા મેન રસ્તો અમારો આ જ છે। લાંબા અંતરના ડાયવર્ઝનને કારણે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોને વધારાનો સમય તો બગડે છે, પરંતુ વધુ ખર્ચ પણ સહન કરવો પડી રહ્યો છે। પરિણામે કેટલાક ભારદારી વાહન ચાલકો જોખમ ખેડીને પણ ક્ષતિગ્રસ્ત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। બે તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો દાવો છે કે બ્રિજના ધોવાણને કારણે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પસાર નહીં થાય। સદર બ્રિજમાં થોડું ધોવાણ થયેલું જોવા મળ્યું છે, જેથી કરીને હાલમાં એ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવેલ હોય। એ બ્રિજ પરથી અત્યારે હેવી વેહિકલ 10 ટનથી વધારે હેવી ટ્રકો અને ડાયવર્ઝન આપ્યું છે હેવી વેહિકલ્સને, જે સાગતાળા થઈ અને પાલસંડા થઈ તેજગઢ થઈ છોટાઉદેપુર આવશે। આ ડાયવર્ઝન આશરે 20 કિલોમીટર જેટલું વધારાનું છે।